ગાંધીનગરના કલેક્ટર રવિન્દ્ર ખટાલેએ માહિતી આપતા જણાવ્યું હતું કે વસ્તી ગણતરીની કામગીરી ગત તારીખ 17મીથી શરૂ કરી દેવામાં આવી છે અને 31 મે સુધી આ વસ્તી ગણતરીની પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરવામાં આવશે। સાથોસાથ વેબસાઇટ પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા માટે ગાંધીનગર કલેક્ટરે અપીલ કરી હતી। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીનગર જિલ્લાના તમામ નાગરિકોને રાષ્ટ્ર નિર્માણની અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા એવી જનગણના 2027માં સક્રિયપણે જોડાવા માટે ગાંધીનગરના જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલ દ્વારા અપીલ કરવામાં આવી હતી। ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવતી આ વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત થતી માહિતીનો ઉપયોગ જનહિતલક્ષી વિવિધ યોજનાઓના આયોજન અને અમલીકરણ તથા દેશના વિકાસ કાર્યોમાં ખૂબ જ અસરકારક ઉપયોગ બનાવવા માટે ઉપયોગી સાબિત થઈ છે। 2027 અંતર્ગત સ્વગણતરી પ્રક્રિયાની શરૂઆત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે। ઓનલાઈન પ્રક્રિયા 17થી 31 મે દરમિયાન કરવામાં આવી રહી છે। સમયગાળા દરમિયાન 24 કલાકમાં ગમે ત્યારે રાજ્યના કોઈપણ ખૂણેથી નાગરિકો ભારત સરકારના સત્તાવાર પોર્ટલ ઉપર જઈ અને સરળતાથી પોતાની માહિતી ફીડ કરી શકશે। આ ડિજિટલ પ્રક્રિયા અંગે કલેક્ટરે વિસ્તૃત જાણકારી આપી હતી અને આ ઓનલાઈન સેવાનો ઉપયોગ કરવા, લાભ લેવા તેમને અપીલ પણ કરી હતી। સાથોસાથ સરકારના આ સંબંધિત ટોલ ફ્રી નંબર 1855 છે, તેના ઉપર સીધો સંપર્ક સાધી શકે। કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય તો તેનું નિરાકરણ આવશે તેવું પણ કલેક્ટર દ્વારા એક અપીલ કરવામાં આવી હતી। નમસ્કાર, હું રવિન્દ્ર ખતાલે, કલેક્ટર ગાંધીનગર જિલ્લાની સમગ્ર જનતાને જાહેર અપીલ કરું છું કે ભારત સરકાર દ્વારા જનગણના 2027ની કામગીરી શરૂ કરવામાં આવી છે। દેશના વિકાસ અને જનહિતની યોજનાઓના સચોટ આયોજન માટે વસ્તી ગણતરી એ પાયાની જરૂરિયાત છે। આ વખતે વસ્તી ગણતરી પ્રક્રિયા અંતર્ગત નાગરિકોની સુવિધા માટે 17 મેથી 31 મે દરમિયાન સેલ્ફ ઇન્યુમરેશન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જે પોર્ટલમાં દરેક વ્યક્તિ પોતાની માહિતી આપવી ફરજિયાત છે। મેં જાતે મારી સ્વગણતરીની પ્રોસેસ પૂરી કરી છે। આ પ્રક્રિયા અત્યંત સરળ છે, જેમાં કોઈ પણ ડોક્યુમેન્ટ નાગરિકોને અપલોડ કરવાના હોતા નથી। માત્ર પોર્ટલ પર જઈને પોતાની વિગતો ભરાવવાની છે અને જે SEID જનરેટ થાય છે એ સાચવી રાખવાનો છે। ફરી એક વખત તમામ નાગરિકોને અપીલ કરું છું કે આ પ્રક્રિયામાં સમયસર જોડાઈને પોતાની સાચી માહિતી આપીએ અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપીએ। ખૂબ ખૂબ આભાર। જય ભારત, જય હિન્દ।